અમદાવાદ ગ્રામ્યના બાવડા, ધોળકા, સાણંદ, બગોદરા સહિતના વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા। બાવડાના ઢેઢાળ ગામે છેલ્લા 1 મહિનાથી ભરાયેલા પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। ત્યાં ફરી ધોધમાર વરસાદ પડતા હવે અનેક ઘરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ઢેઢાળ ગામમાંથી પાણી નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે, તો બગોદરા હાઈવે વરસાદમાં ધોવાઈ જતા ઠેર ઠેર ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે। તેમજ બાવડામાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા, જેમાં બાવડાના ગર્લ્સ રોડ, ગૌરવપથ રોડ, મામલતદાર કચેરી પાસે અંડરપાસમાં, વણકરવાસ પાસે આવેલા અવાડાથી કુમારશાળા રોડ પર, સંત આશ્રમથી કન્યાશાળા રોડ પર પાણી ભરાયા। જ્યારે ધોળકાના મોહમ્મદ સ્કૂલ રોડ ઉપર બજારોમાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાયા। ગતિમા રોડ, મીનાબેન ટાવર રોડ, રસોડા રોડ, છોગાડા સોસાયટીમાં, ધોળકા આઈટીઆઈ જવાના રોડ પર પાણી ભરાયેલા જોવા મળ્યા। ત્યારે ધોધમાર વરસાદને કારણે સરખેજ અમદાવાદ હાઈવે પર ઠેર ઠેર ગાબડા પડ્યા હતા, જેમાં કેરાળા, ભમાસરા, બગોદરાના પુલો પર મસમોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો।